આદિ થાય છે. આમ તો ગોમના છેવાડે આમ અવરા મોઢે બેઠી છે. આમ બેઠી હોત તો ગોમ બારા અવાજ કંટારો આ શું છે? તો કે મારા વાતોથી કંટારો ના આવે. મારો પ્રેમ જ એવો છે ને, મારો પ્રેમ જ એવો છે ને એ વિરોધ બોલવા વાળા ખાલી આવી જાય ને 5 રવિવાર ટકીને બેસી જાય ને તો મારો દીવાનો બનાવી દો. એ વિરોધ કરવાનું ભૂલી જાય. અને મારી અમથો આમથી આમ તારો વિરોધ કરતો તો તારા જેવું તો કોઈ નહીં. એ દૂરથી દેખાના મારા દૂરથી બોલે. પણ એક વખત મારા દીકરા જોડે ખાલી 2 દાડા રહી જાય ને તો એ વિરોધ કરવા વાળા તે એના દીવાના બનાવી દઉં. એ મેલેડી કારણ કે મારો સ્વભાવ એવો છે, મારી માતાનો સ્વભાવ એવો છે કે હું કોઈ ઠેસ હાથ પહોંચાડતી નહીં, કોઈ દુઃખ લાગે એવું કામ નહીં કરતી. મારી ગાદીથી બધાનું ભલું જ થાય છે. કોઈને દુઃખ લાગે, કોઈ કષ્ટી પડે. હું પશુ પક્ષીઓને તે કષ્ટી નહીં પડવા દેતી. અહીં તમે આવો છો ને તો જેટલાય બાવરિયા, જેટલાય ઝાડવા કપાયા તો જેટલી ખિસકોલીઓને, જેટલાય કદાચ પક્ષીઓને કદાચ બેહવાનું ઘર તૂટ્યા તો હું માતા જો એ કબૂતરાને અહીં બોલાવી અને ખવડાવું છું. કેમ કે મેં એમનું બાવરિયા તોડવાથી એમનો ક્યાંક ને ક્યાંક બેસવાની જગ્યા અને મારો તૂટ્યો છે એનો મને મેરડી નફરત ના લાગે. એના માટે હું મેરડી આટલી કોશિશ કરું છું કે મારા ધામમાં કોઈ જીવોને દુઃખ ના લાગે. આ શું ખોટું? મારા ધામમાં કોઈ લાકડી ના મારવા દો પટેલ. જો ભૂલથી કોઈ કદાચ ગાય ને કૂતરા ને હા ગાય હજુ બહુ રૂમલાતી હોય તો બે મારવી પડે, પણ ખાલી બેઠી છે, ખાલી કૂતરું બેઠું છે તો એને ક્યારેય મરાય